ચાણસ્માના ગરમોડા ગામે શાળાના લાભાર્થી સન્માન સમારોહ યોજાયો। ચાણસ્મા તાલુકાના ગરમોડા ગામે આવેલ ગાયત્રી વિદ્યાલયના ફરીથી નવીનીકરણ સાથે આધુનિક ભણતરને હોસ્ટેલના લાભાર્થે એક સન્માન સમારોહનું આયોજન ગુજરાત જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વે સેવા ફાઉન્ડેશન તેમજ સમસ્ત ગરમોડા ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો અને રાજકીય આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા। ચાણસ્મા તાલુકાના ગરમોડા ગામે 37 વર્ષ પહેલા મંજૂર થયેલ ગાયત્રી વિદ્યાલયને ફરીથી ધબકતી કરવા માટે જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વે સેવા ફાઉન્ડેશન દ્વારા બીડું ઝડપાયું છે। ત્યારે શાળાને આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી નવા બાંધકામ સાથે ચાલુ કરવા માટે ગરમોડા ગામે લાભાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતોદાસ બાપુ ટોટાણા અને દોલતરામ બાપુ નોરતા દ્વારા ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। ત્યારે રાજકીય આગેવાનો, ચાણસ્મા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કોમેડી કિંગ ચેતન કાકા સહિતના કલાકારોએ પણ નાટક સ્વરૂપે વ્યસન મુક્તિ અને અભ્યાસ પર ભાર મૂક્યો હતો। ત્યારે સમગ્ર કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ચાણસ્મા મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ને બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વગર દરેક મહેનત નકામી છે। અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે, ત્યારે ભણતર વગર બધું જ નકામું છે। ભણતર એ સરકારી નોકરી નહીં પરંતુ ખેતી અને પશુપાલન માટે પણ ઉપયોગી છે। યોજાયેલ કાર્યક્રમમાં બંને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, ધારાસભ્ય ચાણસ્મા સોમાજી ઠાકોર, પ્રિન્સ ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, અભિજીતસિંહ બારડ, જતીનપુરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। શાળાના રિનોવેશન માટે, પુનરુદ્ધાર માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અહીંયા આ 9 અને 10 ધોરણ ચાલે છે, તો ત્યાં 11, 12 ચાલુ થાય। અહીંયા છાત્રાલય વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે અને જો ભગવાન માતાજીની દયા થાય અને પ્રાથમિક શાળા અહીંયા શરૂ થાય, કારણ કે પાયાના શિક્ષણ વગર વિદ્યાર્થીનો વિકાસ થઈ શકતો નથી। મેથ્સ, સાયન્સ જો સારું ના હોય, ઇંગ્લિશ સારું ના હોય તો કાચો પાયો હોય તો એના ઉપર ઇમારત મોટી ચણી શકાય નહીં। એટલે એટલા માટે અહીંયા આ એક શરૂઆત કરવામાં આવી છે। પબ્લિક જોડે, ધારાસભ્યો જોડે એક વિનંતી કરવામાં આવી છે કે ભાઈ અમારી શાળા તરફ જુઓ। વર્ષોથી આ શાળા ચાલે છે, 37 વર્ષથી, પણ અહીંના જે વિદ્યાર્થીઓ કંઈ આગળ બહુ જઈ શક્યા નથી, તો એની પાછળ શું કારણ છે એ હવે શોધી અને ફરીથી ઝીરોથી આપણે શરૂ કરવા માગીએ છીએ। વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ સેન્ટર, 10, 12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ હોય એને શારીરિક ટ્રેનિંગ આપવા માટેનું એક સેન્ટર, એ સિવાય જે પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, લેખિત પરીક્ષાઓ છે, એમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, કોચિંગ આપવું, જેથી છોકરાઓ આગળ વધી શકે। તો એ ઉદ્દેશ્ય સાથે કે બાળકો એ ભગવાનના પૈગંબર છે। બાળક એ કૃષ્ણ ભગવાન જેવા જ છે। મા બાપ પણ અત્યારે બાળકો ઉપર પૂરતું ધ્યાન નથી આપતા અને એટલે બાળક પોતે પણ અત્યારે શિક્ષણથી દિશાવિહીન થઈ ગયો છે અને મોબાઈલ એ તો મોટું દાંતવાળું છે। મા બાપ છોકરાને મોબાઈલ આપી દે છે એટલે શિક્ષણ આગળ જઈ શકતું નથી અને બીજા વિષય તરફ વિદ્યાર્થીઓ વળી જાય છે। આજે તારીખ 21/12/2024 શનિવારના રોજ ગાયત્રી વિદ્યાલય ધર્મોડાના પ્રાંગણમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સંતો, મહંતો અને નામી અનામી જેવા નેતાઓ, મોટા ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી। વિદ્યાર્થીઓમાં સંસ્કારો અને જ્ઞાનનું સિંચન થાય એ હેતુથી અને આ મકાનનો જીર્ણોદ્ધાર થાય, એનો વિકાસ થાય, એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। દાતાઓએ પણ ખૂબ દાન આપ્યું છે અને
શાળાનો વિકાસ થશે એવા અડગ મનથી માનનીય સુમાજી સાહેબ અમારા ટ્રસ્ટી છે, એમણે એક નિર્ધાર કર્યો હતો અને સાકાર થતો અમને જોવા મળે છે, આનો આનંદ છે. હલાવી એવું પાછું ફરીવાર ના થાય એટલે ગોગા મહારાજની પણ જય બોલવી પડે. બોલો શ્રી ધર્મોડાના ગોગા મહારાજ કી. આજે ધર્મોડા મુકામે માં સરસ્વતીના મંદિરમાં ફરીવાર નવા પૂજારીથી નવી પૂજા કરવાના પ્રણ સાથે આજે આપણે સૌ ધર્મોડા ગામે આ સંસ્થામાં ભેગા થયા છે. અને હંમેશા સારા કામની અંદર સંતો અને મહંતોના આશીર્વાદની જરૂરિયાત હોતી હોય, અને આજે આપણને એવી જગ્યાના સંત આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અને મને લાગે છે કે એમના આશીર્વાદથી આ સંસ્થા હવે ફરીવાર જેમ આંબા ઉપર સારો મોર આવે એમ આની અંદર પણ આ સંસ્થા એવી રીતે આગળ વધવા માટે વચ્ચે એવા સદારામ બાપાની સંસ્થામાંથી આવેલા આદરણીય શ્રી દાસ બાપુ સમાજને સુધારવા માટે અનેક સભાઓ કરીને ગામે ગામ ફરીને કોઈને બીડીના વ્યસનમાંથી મુક્તિ અપાવવાનું કામ કરેલું, કોઈને દારૂ મુક્તિ અપાવવા માટેનું કામ કરેલું. અને જ્યારે એમનું પ્રવચન ચાલતું હોય ત્યારે હું ઘણી વખત ઘણા ગામોની અંદર મારે જવાનું થયેલું છે. એમની તળપદી ભાષાના ભાષણથી અમારી બહેનો છીંકણી ઘસતી હોય તો છીંકણીની ડબ્બીઓ પણ જાહેરમાં ફેંકતી. એવા હમણાં જ આપણા વચ્ચેથી બીજે જવાનું હતું એવા દોલતરામ બાપા પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત હતા. આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશભાઈ પણ હતા. અમારા અભિજીતભાઈ પણ આપણી વચ્ચે આવેલા. સમાજના સૌ શ્રેષ્ઠીઓ પણ આજે મંચ ઉપર ઉપસ્થિત છે ને સૌને આ સંસ્થાને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો. શિક્ષણે દરેક વસ્તુમાં સૌથી મહત્વનું કોઈ પાયાનું કામ હોય તો એ આપણા સૌના માટે શિક્ષણ છે. અને જેના ઘરની અંદર કઈ દીકરી કે દીકરો ભણેલી નહીં હોય એ ગમે એટલી મહેનત કરીને કમાતા હશે, પરંતુ દીકરા કે દીકરીને જો શિક્ષણ નહીં આપેલું હોય તો તમારી મહેનત કરેલું કોઈ પણ મહેનત કરીને કમાયેલું કોઈ પણ કામનું નથી. અત્યારે એક આધુનિક યુગ ચાલી રહ્યો છે અને આ આધુનિક યુગની અંદર ડગલે અને પગલે ભણવાની જરૂરિયાત ઊભી થાય છે. ભણતર માત્ર સરકારી નોકરી માટે નથી. આજે તમારે ખેતી કરવી હોય તો ભણતર વગર તમે ખેતી નથી કરી શકો. તમારે પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો તમે ભણતર વગર તમે પશુપાલનનો વ્યવસાય નહીં કરી શકો. કારણ કે ડિજિટલ યુગ આવ્યો છે. આજે ખેતરમાં હોય અને પાકની અંદર કોઈ રોગ આવ્યો હોય તો ક્યાંક શોધવા જવું પડતું હતું. ગ્રામ સેવકોને પહેલા શોધવા પડતા હતા. અત્યારે તમારા હાથની અંદર મોબાઈલ હોય, જો તમે ભણેલા હોય તો મારે આ પાકમાં મુસીબત છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તમે એનો ઉપાય તમે મેળવી શકો. એટલા માટે ભણતરની જરૂરિયાત ઊભી છે. સરકાર પણ અનેક પ્રયાસો કરી રહી છે. રોજગારી મળે એના માટે ભણતરની જરૂરિયાત છે. આ રાજ્યની અંદર અનેક ઉદ્યોગો આવે છે. ઉદ્યોગોની અંદર કામ કરવું હોય તો આપણે ટેકનિકલ જ્ઞાન મેળવવું પડશે. હું એટલા માટે આપણે સૌ એવા વિસ્તારમાં બેઠેલા છે, બક્ષીપંથ વિસ્તારમાંથી આવીએ છીએ. આપણને જાજી સમજણ પડતી નથી. ચૂંટણીના છેલ્લા દિવસોની અંદર કોક આવીને ભરમાઈ જાય એટલે ભરમાવાનું કામ આપણે કરીએ છીએ. પરંતુ આ યુગની અંદર ભણતરની જરૂરિયાત છે, ટેકનિકલ શિક્ષણની જરૂરિયાત છે. સારી ક્વોલિટી વાળું જે અભ્યાસ કરશે એને કોઈ સારી જગ્યાએ નોકરી મળશે. પણ કોઈ 10મું ધોરણ ભણેલા હોય, માંડ 11મું પાસ કર્યું હોય, 12મું પાસ કરેલું હોય
એવા લોકોને જો ટેકનિકલ જ્ઞાન મળે તો આ રાજ્યની અંદર અનેક રોજગારીઓના સ્ત્રોત આવેલા છે. ઘણા લોકો વાત કરતા છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર મોટો છે. કોરોના કાળ આવ્યો ને ત્યારે ખબર પડી કે ગુજરાતના કોઈ પણ યુવાનને બહારથી અહીંયા ગુજરાતમાં લાવો નથી પડ્યો અને ગુજરાતમાં બીજા રાજ્યના લોકો રોજગારી મેળવવા આવતા હતા. એ વખતે અમે 22 લાખ રેકોર્ડ ઉપર બીજા રાજ્યના લોકોને ગુજરાતમાંથી બહાર મોકલવા મળ્યા. એટલે એટલા લોકોને રોજગારી ગુજરાત બહારના લોકોને પણ આપી દે અને એટલા માટે આઈટીઆઈ કોલેજો બનાવવી પડે. અત્યારના મુખ્યમંત્રીને એ વખતના અત્યારના વડાપ્રધાન એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એક સપનું સેવ્યું હતું કે મારે દરેક તાલુકા દીઠ એક આઈટીઆઈ કોલેજ બનાવી છે. અમે પણ નરેન્દ્રભાઈના સપનાને આગળ વધારતા હતા. 252 તાલુકાઓ આપણા ત્યાં આવેલા છે. આજે અભિજીતભાઈ અમે એવું નક્કી કર્યું કે આપણે 252 તાલુકા છે પણ કેટલાક જિલ્લાઓ મોટા આવેલા છે તો તાલુકા કરતાં પણ વધારે આઈટીઆઈ કોલેજ કેમ ના બનાવી શકાય. અને જોગાનું જોગા વિભાગ મારી પાસે આવ્યો હતો કોલેજોનો. તો ચાણસ્માની અંદર મેં આઈટીઆઈ કોલેજ મંજૂર કરી. મને ચાણસ્માએ જમીન ના આપી તો મેં ધરવોડા પસંદ કરી. આ કરોડો રૂપિયાના ખર્ચે જો આઈટીઆઈ કોલેજ ઉભી હોય ને તો તમારી સામે ઉભેલા વ્યક્તિના કારણે આજે તમારા આંગણે કરી આપી. અહીંયા કોના દીકરાઓ આવવાના તમારા 8મું 10મું 11મું ભણેલા ઓછું ભણેલા હોય ફેલ થતા લોકો એ આમાં ટેકનિકલ જ્ઞાન મેળવશે તો આજે બહુચરાજીની ફેક્ટરીની અંદર તમારા છોકરાઓ કામ કરી શકે. મારા એક નાનકડું ગામ છે મારું મનવરપુરા. આજે 200 જણા રાત દિવસથી કામે જાય છે. આજે કોઈ ત્યાં નવરું બેસતું નથી. આ ટેકનિકલ જ્ઞાન